હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો આજે આવી ગયો છું નવા વિડીયો લઈને. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આવી ગયો છું રાજપરા ગામમાં. રાજપરા ગામથી આપણે ચોટેલાવાળો જે રસ્તો રહ્યો રાજપરાથી 3 કિલોમીટર, અને 3 કિલોમીટરથી આગળથી 2 કિલોમીટર સાઈડ એક આમ ખેતર જેવો વિસ્તાર છે, એક ટેકરી છે, અને એ ટેકરી ઉપર આ રાજા અપ્પાનું મંદિર આવેલું છે. અને મિત્રો, તમે જે કંઈ નોકરી કરતા હોય, અથવા જે કંઈ ધંધો કરતા હોય, અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય, તો એ ધંધાની અંદર, એ નોકરીની અંદર, અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય તો એ ધંધાની અંદર, બિઝનેસની અંદર, અથવા જે કંઈ નાના મોટો ધંધો બિઝનેસ કરતા હોય એની અંદર તમે ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને અને આ રાજા બાપાને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો. તો આખો વિડીયો જોવા માટે તમે બન્યા રહેજો મિત્રો. તો આ એક રાજા બાપાનું મંદિર છે ટેકરી ઉપર. તો આ ક્યારે બની શકે કે એક શ્રદ્ધા હોય, એક વિશ્વાસ હોય ત્યારે જ. અને આ ટેકરી ઉપર જે રાજા બાપાનું મંદિર છે એના વિશે, અને આ તમે જોઈ શકો છો રાજપરા વાડી વિસ્તાર, ગામ રાજપરા, તાલુકો ચોટીલા, અને જિલ્લો સુરેન્દ્રનગર. તો અહીંયા જે કંઈ ગાયું ભેંસું ને જે કંઈ પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, કોઈ લૂલી હોય, લંગડી હોય, મારતી હોય, અથવા કોઈ દોવા ન દેતી હોય, અથવા ગાય ભેંસને કોઈ હુમડો હોય, તો એની અહીંયા નાળિયેરની છે, અથવા એક તક દૂધની ખીરની માનતા કરે છે. આ છે જો વ્યવસ્થા કરવી છે. કોઈ વધારે માણસો આવે, શિયાળો હોય, ઉનાળો હોય, તાપ હોય, અથવા ચોમાસામાં વરસાદ હોય, તો એના માટે આ છે રસોડું, એમાં વાસણ રાખેલા છે મિત્રો. આ છે પાણીનો ટાંકો. અને હું પણ એક ગાની, એક તકની ખીરની એક માનતા કરવાયો હતો. આ ભાઈ એક અજમેરથી આવ્યા હતા, અજમેરથી એક ટક દૂધની ખીરની માનતા રાખવા. હા, આ ભાઈ હાલીને આવ્યા છે. એ પણ એક નાળિયેર અને હાકર, નાળિયેર ને હાકર જો આ બધી આ રસી છે, રાસ. આપણે જે રાસ કેવી ને, એ રાસની માનતા કરે અમુક મિત્રો, અને અમુક છે આ હાકલની માનતા કરે. એ પછી અહીંયા એમને રાખી દેવાની. નવે નવી હાકળ છે, નવે નવી રાસ છે જો. અને આ છે પાણીનો ટાંકો. તો આ પાણીના ટાંકા, પાણીની પણ સુવિધા રાખવામાં આવેલી છે. આ છે રસોડું જો. આ ટેકરી પર મંદિર છે. એક ભાઈ અગરબત્તી કરી રહ્યા છે. આ છે ગણેશ ભગવાનની મૂર્તિ, કાળકામાની, સાઉન્ડમાંની.